સુરતમાં ખાડીપુરથી વીવિંગ ઇન્ડસ્ટ્રીને વ્યાપક નુકસાન. સરકારને પત્ર લખી રાહતની માંગ કરી. 114 કરોડના નુકસાનની ફરિયાદ. નુકસાનીનો આંક વધવાની શક્યતા. સુરત ખાડીપુરનો કહેર હજુ પણ યથાવત. ખાડીપુરમાં સર્જાયેલી આફતમાં વધુ 2ના મોત. ભેસ્તાન ખાડી પાસે વધુ 2 મૃતદેહ મળી આવ્યા. સુરત વાલકપાટિયા ખાડીમાં તણાયેલા શખ્સનો આખરે મૃતદેહ મળી આવ્યો. 2 શખ્સ તણાઈ ગયા હતા, જેમાંથી એકનો જીવ બચી ગયો હતો. એકની શોધખોળ ચાલી રહી હતી. આખરે આ યુવકનો મૃતદેહ મળ્યો. સુરત ખાડીપુરમાં અસરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ. 1185 પરિવારને 35,21,000ની સહાય. સુરતના સારોલીમાં ખાડીપુરથી બિલ્ડરને નુકસાન. સારોલી વિસ્તારના માર્કેટમાં વધુ નુકસાન. બેઝમેન્ટમાંથી હજી પાણી નથી ઓસર્યા. સુરતમાં માર્કેટના બેઝમેન્ટમાં ખાડીપુરના પાણી ઘૂસ્યા. કાપડના પાર્સલ, દુકાનો અને વાહનોમાં પાણી ફરી વળતા વેપારીઓને કરોડોનું નુકસાન. પંપ મારફતે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. ચાંદીપુરા વાયરસ પર આરોગ્ય મંત્રી પાનસરિયાએ બાળકોના રિપોર્ટ કર્યાનું નિવેદન કર્યું. શંકાસ્પદ ચાંદીપુરાના 17 કેસ સામે આવ્યા. 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ. સુરત જળબંબાકાર મુદ્દે આપના ભાજપ પર પ્રહાર. આપ નેતા મનોજ સોરઠિયાએ પાણી ભરાવા મુદ્દે ભાજપ પર બેદરકારીના આક્ષેપો કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. આવતીકાલે અમદાવાદમાં એક સાથે 1 કરોડથી વધારે વૃક્ષો વવાશે. વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણમાં હાજરી અપાશે. અમદાવાદ રથયાત્રા માટે પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈયાર. 30,000 પોલીસ, 65 ડ્રોન, સાયબર સેલ સાથે રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા. અમદાવાદ રથયાત્રા પૂર્વે BDDS અને ટોરેન્ટ પાવરે ઇલેક્ટ્રિક પોલ પાવર બોક્સનું ચેકિંગ કર્યું. દરિયાપુર સહિત સમગ્ર રૂટ પર સુરક્ષા વધુ સઘન બનાવાઈ. અમદાવાદમાં દેશી કટ્ટા સાથે અયાઝ ઉર્ફે લાલાની ધરપકડ. જુહાપુરાના અયાઝ ઉર્ફે લાલાએ 3 માસ અગાઉ 5,000માં કટ્ટો ખરીદ્યાની કબૂલાત. અમદાવાદ રેસ્ટોરન્ટમાં ભાજી પાવમાંથી જીવાત નીકળી. ઘોડાસરની મુરલીધર રેસ્ટોરન્ટ સામે ગ્રાહકે આક્ષેપ કર્યો. વિડીયો વાયરલ થતા AMCએ તપાસ કરી દંડ ફટકાર્યો. નશાબંધી વિભાગની ભરતીના નિયમોમાં રાજ્ય સરકારનો સુધારો. ઇન્સ્પેક્ટર વર્ગ 3 ભરતી નિયમોમાં ફેરફારનું નોટિફિકેશન જાહેર કર્યું. ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ આચરી 7 કરોડ 40 લાખની ઠગાઈ. મ્યુલ હન્ટના 10 અલગ અલગ ખાતા ખોલ્યા. MBAના અભ્યાસ દરમિયાન મ્યુલ એકાઉન્ટ ખોલ્યા. આરોપી વિદ્યાર્થી સામે 28 ફરિયાદ. શિક્ષકો માટે ફરજિયાત ટેટ સામે ગાંધીનગરમાં વિરોધ. 2010 અગાઉના શિક્ષકો માટે ટેટ કરી છે ફરજિયાત. મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરી સાથે વિરોધ. સુરત ગેંગના ₹116 કરોડના કૌભાંડનો પર્દાફાશ. 21 રાજ્યમાં છેતરપિંડી આચરનાર 7ની ધરપકડ. 145 સાયબર ગુનાનો ભેદ ઉકેલાયો. રાજ્યમાં મ્યુલ હન્ટના 5 ગુનાનો ભેદ ઉકેલાયો. 19 આરોપીની ધરપકડ. 250 કરોડની છેતરપિંડીનો ખુલાસો. વધુ લોકોના નામ ખુલવાની શક્યતા. બલ્ક મોડ સાયબર ફ્રોડનો પર્દાફાશ. કોર્પોરેટ બેંક એકાઉન્ટ સપ્લાય કરતી ટોળકીના 6 ઝડપાયા. દેશના 22 સાયબર ગુનાનો ભેદ ઉકેલાયો. ઝડપાયેલા 6 પૈકી 5 આરોપી ગુજરાતના હોવાનું સામે આવ્યું. રથયાત્રા પહેલા દરિયાપુર પોલીસે ગુનેગારોને શપથ લેવડાવ્યા. શાંતિ જાળવવા અને ગુના નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. સરસપુરમાં ભક્તોએ કર્યા લાખેણી મામેરાના દર્શન. રણછોડરાય મંદિરમાં ઉમટ્યા ભક્તો. ભક્તિના રંગે રંગાયું સરસપુર. અમદાવાદ રથયાત્રામાં આ વર્ષે થશે 2 મામેરા. 25 વર્ષ બાદ વાસણ શેરીમાં ભરાશે મામેરું. વાસણ શેરી કહેવાય છે ભગવાનનું જૂનું મોસાળ. ભગવાનને ચાંદીના અલંકાર, વિશેષ શણગાર અર્પણ કરાશે.
યાત્રાધામ સોમનાથની હોટલ્સમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરા શિનોરમાં ભારે પવનથી કેળના પાકને ભારે નુકસાન. 500 વીઘાના કેળના પાકને નુકસાન. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અમરેલીના લીલિયામાં સિંહ પજવણી મામલે કાર્યવાહી. 2 આરોપીની ધરપકડ. આરોપીઓએ પુરાવાના નાશ કરવા માટે ડેટા ડિલીટ કર્યાનો આક્ષેપ. રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન મામલે નરેશ પટેલની પ્રતિક્રિયા. કહ્યું, પ્રેમ કરવો પાપ નથી, પરંતુ ખોટા પાત્રમાં ફસાઈ ન જવું. આનંદીબેન પટેલે દીકરીઓ મામલે આપ્યું હતું વિવાદિત નિવેદન. બનાસકાંઠાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 450 કરોડના મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું. મેડિકલ કોલેજનું નિર્માણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના તેનીવાડાની મુલાકાત લીધી. ખાનગી હોસ્પિટલનું ભૂમિપૂજન કરી જનસભાને સંબોધી. તેઓ ગ્રામ્ય સ્તરે બનશે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. બનાસકાંઠામાં મુખ્યમંત્રીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ. બેક ટુ સ્કૂલ મિશન હેઠળ બાળકો સાથે સવિશેષ ચર્ચા. શાળામાં ડ્રોપઆઉટ દર ઘટાડવા રાજ્ય સરકારનો પ્રયાસ. શિક્ષણમાં પુનઃ જોડાયેલા બાળકોને મુખ્યમંત્રીનું પ્રોત્સાહન. સાબરકાંઠાના ખેડબ્રહ્માના બાવળ કાંઠિયા પાસે યુવતી ટાવર પર ચડી ગઈ. યુવતી મોબાઈલ ટાવર પર ચડી જતા ભારે અફરાતફરી. લોકોના ટોળે ટોળા ઉમટી પડતા ટ્રાફિક જામ. પંચમહાલમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક મળી. એસપી સફીન હસનની અધ્યક્ષતામાં મળી બેઠક. હિન્દુ મુસ્લિમ અગ્રણી રહ્યા ઉપસ્થિત. સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે શરૂ કરી માલ્થિયોન પાવડરનો છંટકાવ હાથ ધર્યો. ભરૂચની ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજમાં વિરોધ. 150થી વધુ એમબીબીએસ ઇન્ટર્ન્સે માસિક સ્ટાઇપન્ડ ₹15,300થી વધારી ₹21,800 કરવાની માંગ કરી. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા. ગુજરાત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 1 સપ્તાહ સુધી છૂટો છવાયો વરસાદ રહેશે. 11 થી 17 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદ. મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ. રાજ્યમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી. 10 ડેમ હાઈ એલર્ટ પર, 4 એલર્ટ અને 10 માટે ચેતવણી જાહેર કરાઈ. કુલ જળ સંગ્રહ 41.06% પર પહોંચ્યો. રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઝાપટા રહેશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. અમરેલીમાં લાઠી પંથકમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા. પીપળવા અને આસપાસના ગામોમાં સારો વરસાદ પડ્યો. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભારે વરસાદથી જળસ્તર વધતા સલાલ ડેમના અનેક સ્પિલવે ગેટ ખોલાયા. ચિનાબ નદીમાં વધારાનું પાણી સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું.